નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંતિમ લેક્ચર તરફ આગળ વધીએ આપણે. ચેપ્ટરના જે દાખલા બાકી છે અમુક વધારાના સ્વાધ્યાયના તે અને ઉદાહરણના તે કમ્પ્લીટ કરીને આપણે ચેપ્ટરને પૂર્ણ કરીશું. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 11.32 એ એમાં એવું કંઈ કીધું છે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા, એટલે ગતિ ઉર્જા K = આપેલું છે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ. એને આપણે જૂલમાં ફેરવીએ તો 150 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19, એટલે આનો તમને જવાબ મળશે 2.4 ગુણ્યા 10⁻17 જૂલ. આ આવી ગઈ એની ગતિ ઉર્જા. ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ તમારે શોધવાની છે, જ્યાં માસ ઓફ ન્યુટ્રોન જે છે 1.675 ગુણ્યા 10⁻27 kg આપણે લેવાનું છે. ડી બ્રોગલી તરંગલંબાઈ આપણે શોધવાની છે. તો ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા = h/p, આ સૂત્ર આપણને ખબર છે. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તમને આપેલી છે, તો ગતિ ઉર્જા K = આપણી પાસે સૂત્ર છે, યાદ કરો, 12 mv². જ્યાં ન્યુટ્રોન છે તો 12 mnv². ચલો, અને ગતિ ઉર્જાનું બીજું સૂત્ર યાદ કરો, તમારી પાસે છે જ, ગતિ ઉર્જા K = p²/2m. આ સૂત્ર છે જે આના પરથી જ આવે છે. તો આપણે કામ કરીએ, આનો ઉપયોગ જ નથી કરતા. K = p²/2m આપણે લઈ શકીએ ડાયરેક્ટ આ. ચલો, તો માટે p² = આપણે લખી શકીએ છીએ 2 માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ K. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો p = √2 માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ K. આને આપે છે સમીકરણ નંબર 2. આ વેગમાનની કિંમત સમીકરણ 1માં આપણે મૂકી દઈશું. તો માટે અહીંયા લખીએ આપણે 2ની કિંમત 1માં મૂકતા, 2ની કિંમત 1માં મૂકતા, માટે લેમ્બડાનું સૂત્ર બનશે મિત્રો h/√2 માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ K. ચાલો, હવે આપણે એની કિંમત જ મૂકવાની છે અહીંયા. સો માટે લેમ્બડા = hની જગ્યાએ કિંમત મૂકીશું 6.63 10⁻−34 ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં 2 × માસ ઓફ ન્યુટ્રોન 1.675 10⁻−27 ઇન્ટુ K. ગતિ ઉર્જા 2.4 ગુણ્યા 10⁻17 જૂલ. ચલો, કિંમત મૂકશો, આપણે મૂકી દીધી છે. આનું સાદરૂપ આપીને તમે વર્ગમૂળ લેશો તો એનો જવાબ આવે છે 2.34 ગુણ્યા 10⁻12 મીટર. 2.34 ગુણ્યા 10⁻12 મીટર, બરાબર. હવે બેઝિકલી તમને એવું કીધું છે કે આગળનો જે દાખલો છે સ્વાધ્યાય 11.31, જે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં છેલ્લો દાખલો કરેલો હતો, તેમાં જોયું તે મુજબ આ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન બીમ સ્ફટિક દ્વારા વિવર્તનના પ્રયોગ માટે યોગ્ય છે. શું આટલી જ ઉર્જા ધરાવતું ન્યુટ્રોનનું બીમ એટલું યોગ્ય છે? તો આપણે જે આગળના દાખલામાં તરંગલંબાઈ લીધેલી હતી, કદાચ તમને યાદ હશે મિત્રો, 1 એંગસ્ટ્રમ. નહીં હોય તો તમે આગળનો લાસ્ટ વિડીયો લેક્ચર જોઈ શકો છો. અને અહીંયા જે જવાબ આવે છે તે 2.34 ગુણ્યા 10⁻12 મીટર. એટલે બેઝિકલી જે આગળના દાખલામાં તરંગલંબાઈ હતી તે એંગસ્ટ્રમમાં હતી, એના કરતાં પણ નાની છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા ન્યુટ્રોનનું બીમ એ વિવર્તન માટે યોગ્ય નથી. તો અહીંયા લખી શકાય કે અહીં ન્યુટ્રોનની તરંગલંબાઈ એ 1 એંગસ્ટ્રમ કરતાં પણ નાની હોવાથી વિવર્તન માટે યોગ્ય નથી. એને આપણે કહી દઈશું કે વિવર્તન માટે યોગ્ય નથી. ચાલો, નેક્સ્ટ એમાં બીજો દાખલો તમને એની અંદર એવો કીધેલો છે. તો હવે આપણે બીજો દાખલો કરીએ. જે કીધો છે તે બી દાખલામાં કંઈક તમને એવું કીધું છે, ઓરડાના તાપમાન. એટલે ઓરડાનું તાપમાન મિત્રો તમને નહીં આપેલું હોય તો તમારે કન્સિડર કરવાનું છે 27 ડિગ્રી સેલ્સિયસ. એ 27 ડિગ્રી સેલ્સિયસને તાપમાન જે તમને આપેલું છે 27° સેલ્સિયસ, અને કેલ્વિનમાં ફેરવો તો એ કહેવાશે 300 કેલ્વિન કહેવામાં આવશે. કહેવાશે 300 કેલ્વિન. થર્મલ ન્યુટ્રોન. થર્મલ ન્યુટ્રોન એટલે આપણે આ વર્ડ મિત્રો આપણે ન્યુક્લિયસ ચેપ્ટરમાં જોઈ ગયા છે. થર્મલ ન્યુટ્રોન એટલે ધીમા ન્યુટ્રોન, જે રૂમ ટેમ્પરેચર પર હોય છે તે.
થર્મલ ન્યૂટન સાથેની ડી બ્રોગલી તરંગલંબાઈ આપણે શોધવાની છે। તો બેઝિકલી જ્યારે બી ટી તાપમાન હોય તો ટી તાપમાન એની ગતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર છે। ટી તાપમાને ગતિ ઊર્જા યાદ કરો, આ સૂત્ર આપણે ભણી ગયા છે, હાફ mv²। ન્યુટ્રોન છે તો હાફ mnv² ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT, જ્યાં kB એટલે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ તમે લોકો મિત્રો ભણી ગયા છો અને આ સૂત્ર તમે વાયુના ગતિવાદની અંદર પણ ઉપયોગ કરી ગયા છો। ચાલો, તો આ 1/2 mv² એટલે ગતિ ઊર્જાનું સૂત્ર તમે આ પણ ભણી ગયા છો, p²/2m ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT। ચાલો, તો હવે આપણે આના પરથી p² ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનાવ્યા હતા, 2 ને 2 તો કટ થઈ જશે એટલે 2 માસ ઓફ ન્યુટ્રોન kb ઇન્ટુ ટી, એનું વર્ગમૂળ લઈએ તો p ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળમાં આવશે 3 માસ ઓફ ન્યુટ્રોન kb ઇન્ટુ ટી। હવે આપણે આનો ઉપયોગ કરીએ ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ડેટ ઇઝ ઇક્વલ ટુ h/p, એટલે h/p ની જગ્યાએ કિંમત લખાશે વર્ગમૂળમાં 3mn kBT, 3mn kBT। બસ હવે આપણે કિંમતો જ મૂકવાની છે એટલે જવાબ આવી જશે એનો। ચલો, h તો એની કિંમત હવે તમારા લોહીમાં છે 6.63 10⁻34 ડિવાઇડેડ બાય 3 માસ ઓફ ન્યુટ્રોન છે આપણી પાસે 1.675 ગુણ્યા 10⁻27 ગુણ્યા kb બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ 1.38 ગુણ્યા 10⁻23 ગુણ્યા તાપમાન જે છે તે 300 કેલ્વિન છે। આ બધી કિંમતોનું ગુણાકાર કરીને તમે એનું વર્ગમૂળ લેશો અને એને આના વડે ભાગાકાર કરશો તો મિત્રો તમને એનો જવાબ આવે છે 1.45 એંગસ્ટ્રોમ એનો જવાબ આવે છે। એટલે થર્મલ ન્યૂટન હોય તો થર્મલ ન્યૂટનની તરંગલંબાઈ આવે છે 1.45 એંગસ્ટ્રોમ। તો હવે તમે જુઓ, આગળના પ્રયોગમાં જોઈ ગયેલા હતા કે મિનિમમ 1 એંગસ્ટ્રોમની તરંગલંબાઈ જોઈતી હતી, અહીંયા તરંગલંબાઈ કેટલી જોઈએ છે 1.41। તો બેઝિકલી વિવર્તનના પ્રયોગ માટે થર્મલ ન્યૂટન કેવો છે, યોગ્ય છે। અહીંયા લખી શકાય કે વિવર્તનના પ્રયોગમાં થર્મલ ન્યૂટ્રોન યોગ્ય છે, બરાબર। એટલે બેઝિકલી આની અંદર ખાલી આપણને બે અલગ અલગ પ્રકારના ગતિ ઊર્જાવાળો ન્યૂટન હતો અને થર્મલ ન્યૂટન હતો, તો એ બંનેમાંથી કોણ યોગ્ય છે કોણ નહીં તે જ આપણે અહીંયા શોધવાનું હતું, તો જે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે। ચલો નેક્સ્ટ આગળ જોઈશું। નેક્સ્ટ દાખલો 11.33, એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 50 કિલોવોલ્ટ વોલ્ટેજ આપેલા છે, અહીંયા વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 50 કિલોવોલ્ટ આપેલા છે, કિલો એટલે 10⁻³ ને બીજો આ એટલે આને 5 ગુણ્યા 10⁻⁴ વોલ્ટ પણ તમે લખી શકો છો। પ્રવેગિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે। પ્રવેગિત ઇલેક્ટ્રોન એટલે જ્યારે બી વોલ્ટેજ પ્રોવાઈડ કરીને ઇલેક્ટ્રોન પ્રવેગિત થતો હોય તો તેની ગતિ ઊર્જા હંમેશા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે। આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગલંબાઈ તમારે શોધવાની છે, જ્યાં માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને આપેલું છે 9.1 ગુણ્યા 10⁻31 kg। ચાલો, તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપણે શોધીએ। પહેલાં તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા k ડેટ ઇઝ ઇક્વલ ટુ શેમાં આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે વોલ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ આપણે, એને જૂલમાં શોધીએ તો 1.6 10⁻19 જૂલમાં શોધવાની હોય તો જ એનો એકમ મૂકવાનો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખવાનું તો ડાયરેક્ટ આ વોલ્ટેજ અહીંયા ગુણી દેવાનું 5 ગુણ્યા 10⁻⁴, તો આનો જવાબ આવશે મિત્રો 8 ગુણ્યા 10⁻15 જૂલ। આ ગતિ ઊર્જા આવી ગઈ 8 ગુણ્યા 10⁻15 જૂલ। હવે એના પરથી ડી બ્રોગલી તરંગલંબાઈ શોધીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p, h/p ની જગ્યાએ આપણી પાસે સૂત્ર છે √2 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ k। આ 6.63 10⁻34 ડિવાઇડેડ બાય 2 ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.1 10⁻31 ગતિ ઊર્જા 8 ગુણ્યા 10⁻15 જૂલ। કિંમત મૂકશો અને સાદરૂપ તમે આપશો મિત્રો તો આનો જવાબ આવે છે 0.5494 ગુણ્યા 10⁻11 મીટર, બરાબર। 0.5494
ગુણ્યા 10⁻11 મીટર આ એનો જવાબ છે। ચાલો હવે તમને એવું કીધું છે જો બીજા પરિબળો લગભગ એના જ એ જ લેવામાં આવે, બીજા બાકીના જે બી કોઈ પરિબળો છે બધા એના એ જ, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ અને પીળા રંગનો ઉપયોગ કરતા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ। વિભેદન એટલે છૂટું પાડવું, વિભેદન એટલે શું થાય મિત્રો? છૂટું પાડવું થાય। અને વિભેદન શક્તિ હંમેશા તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ભણશો તમે આગળના ચેપ્ટરમાં આજે સમજવા માટે। તો હવે આપણે અહીંયા લઈએ પીળા રંગની તરંગ લંબાઈ, કારણ કે પીળો રંગ તમને કીધો છે। તો હવે પીળા રંગ માટે આપણે તરંગ લંબાઈ લઈએ, એની કેટલી છે? 550, આ ફિક્સ છે, 550 ગુણ્યા 10⁻9 મીટર, આ પીળા રંગ માટે છે। હવે માઇક્રોસ્કોપની જે વિભેદન શક્તિ છે, જે કામનો કન્સેપ્ટ છે, આ એમસીક્યુ માટે બી કામનો મિત્રો। કોઈપણ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એ પ્રપોઝનલ ટુ 1/તરંગ લંબાઈ લેમ્બડા લેવામાં આવે છે, 1/તરંગ લંબાઈ લેમ્બડા। તો આપણી પાસે બે માઇક્રોસ્કોપ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ના છેદમાં બીજું લેવાનું છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ 1/λ, એટલે અહીંયા લખી શકાય 1/λ ઇલેક્ટ્રોન ઇન્ટુ 1/λ યલો લાઇટ। તો યલો લાઇટ આપણે ઉપર લખીશું આ। ચાલો તો યલો લાઇટની તરંગ લંબાઈ તમારી પાસે છે જ 550 ગુણ્યા 10⁻9, આ 0.5494 10⁻11 છે। આ પોઈન્ટને જો હું આ બાજુ લાવું તો 5.49, એટલે એપ્રોક્સ આને લખી શકાય 5.5, અને એપ્રોક્સ લખી શકું છું હું 5.5 ગુણ્યા 10⁻12 મીટર। તો અહીંયા લખું છું આ 5.5 ગુણ્યા 10⁻12 મીટર, તો જવાબ આવે છે 10⁵। તો આનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કરતાં કેટલા ગણી છે? 10⁵ ગણી છે તેવું તમે કહી શકો છો। એટલે અહીંયા સિમ્પલ ખાલી સરખામણી કરવાની હતી, તો અહીંયા લખી શકાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કરતાં 10⁵ ગણી છે તેવું તમે કહી શકો છો। ચાલો નેક્સ્ટ આગળ જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 11.36। કોઈ ધાતુમાં 27°C તાપમાન, તાપમાન T બરાબર આપેલું છે 27°C, એને કેલ્વિનમાં તમે ફેરવશો એટલે લખી શકાશે 300 કેલ્વિન રહેલા ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરવાની છે, બરાબર। તો પહેલાં તો ડી બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી આપણે કરીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય તાપમાનના સંદર્ભમાં આપણે વેગમાનનું સૂત્ર તારવેલું જ હતું, આ 3m kb ઇન્ટુ ટી। આગળના દાખલામાં તમે જોઈ જ ગયા છો મિત્રો, એટલે હું આ વખતે સૂત્ર અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું। કિંમત તમારી પાસે છે જ 6.63 10⁻−34 ડિવાઇડેડ બાય કિંમત આપણે મૂકીએ 3 ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.1 10⁻31, આ 1.38 ગુણ્યા 10⁻23 ગુણ્યા તાપમાન તમને આપેલું છે 300 કેલ્વિન। સાદરૂપ તમે આપશો તો આનો મિત્રો તમને જવાબ મળે છે 0.06236 ગુણ્યા 10⁻7, એટલે આનો તમને જવાબ મળે છે 6.2 ગુણ્યા -8 -9 મીટર, બરાબર। હવે તમને એવું કીધું છે તેને ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેના અંતર સાથે સરખાવો, જે અંતર તમને આપી દીધેલું છે। તો ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર r ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻10 મીટર આપી દીધું છે। સરખામણી એટલે આપણે ગુણોત્તર લઈ લઈએ, માટે લેમ્બડા બાય r આપણે કરીએ તો લેમ્બડાની કિંમત તમારી પાસે આવ્યો છે 6.2 10⁻9, r તમને આપેલો છે 2 ગુણ્યા 10⁻10,
લેમડા બાય આરનો જવાબ આવશે 31. તો આનો મતલબ શું થશે કે ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેના અંતર કરતાં આના કરતાં ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ 31 ગણી વધારે આવે છે તેવું કહી શકાય. એટલે આના પરથી શું કહી શકાય, લેમડા ઇઝ ઇક્વલ ટુ 31R. એનો મતલબ કે સરેરાશ અંતર કરતાં તરંગલંબાઈ 31 ગણી છે તેવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો મિત્રો ઉદાહરણ નહીં, હવે દાખલા જોઈશું. સ્વાધ્યાયમાં જેટલા કામના હતા વધારાના સ્વાધ્યાયની આમ તો બોર્ડ લેવલ પર જરૂર નથી હોતી, છતાં બી આપણે કર્યા છે. જે કરાવ્યા છે તેની બહારના આવી નહીં શકશે. તો ખાસ આટલા કમ્પ્લીટ કરી નાખજો. હવે આપણે જોઈશું ઉદાહરણના જે કામના દાખલા છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. નેક્સ્ટ આગળ જોઈશું આપણે. ચલો ઉદાહરણ 1. લેસર વડે 6 ગુણ્યા 10^14 આવૃત્તિનો સંકેત છે આપણી પાસે f 6 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર આપી દીધેલો છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻³ વોટ. તો પહેલું, પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા તમારે શોધવાની છે. ફોટોનની ઉર્જાનું તો તમારી પાસે સૂત્ર છે જ, E ઇઝ ઇક્વલ ટુ HF. Hની જગ્યાએ 6.63 10⁻34, Fની જગ્યાએ 6 ગુણ્યા 10^14. એટલે ઉર્જાનો જવાબ તમને મળે છે 3.98 ગુણ્યા 10⁻19 જૂલ. ચાલો બીજો દાખલાની અંદર તમને કીધેલું છે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાશે. તો પાવર તમને ખબર જ છે, પાવર ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં સમય. બરાબર. પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય, પણ ટી બરાબર 1 સેકન્ડ તમને આપેલું જ છે. તો પી બરાબર આપણી પાસે સૂત્ર શું છે, ફોટોનની સંખ્યા શોધવી હોય તો NHF લખી શકાય, જ્યાં ટી બરાબર 1 સેકન્ડ આપણે લઈએ. તો N બરાબર HF એટલે તમે કિંમત અહીંયાની શોધેલી જ છે. તો P બાય આપણે શું લખી શકીએ, HF. પીની કિંમત તમને આપેલી છે 2 ગુણ્યા 10⁻³ છેદમાં HFનો જવાબ તમે લાવ્યા જ છે મારા વાલા મિત્રો 3.98 10⁻19. તો આના પરથી Nનો જવાબ તમને મળી જાય છે 5 ગુણ્યા 10⁻15. આ તમારો Nનો જવાબ. હવે આ મિત્રો હું આજે એક દાખલાની ફોર્માલિટી જ કરું છું કે કદાચ કોઈ વિદ્યાર્થીને ઉદાહરણના દાખલામાં તકલીફ પડે તો. બાકી સ્વાધ્યાયના દાખલા કરતાં ઉદાહરણના દાખલા સરળ છે. જો સ્વાધ્યાયના દાખલા તમે સારા ગણ્યા હોય તો ઉદાહરણ તમને રમતા રમતા આવડી જશે, એવો મારો તમારા પર બ્લાઇન્ડ ટ્રસ્ટ છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. ચાલો ઉદાહરણ નંબર 2. સીઝિયમનું વર્ક ફંક્શન આપી દીધું છે. વર્ક ફંક્શન 50 ઇઝ ઇક્વલ ટુ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને આપી દીધેલું છે. ઇલેક્ટ્રોન વોલ્ટ પરથી તમારેની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિ શોધવાની હોય તો તમારે જૂલમાં ફેરવવું જ પડે. એટલે 2.14 ગુણ્યા અને 1.6 ગુણ્યા 10⁻19 એટલે આનો તમારો જવાબ આવશે 3.424 ગુણ્યા 10⁻19 જૂલ. ચાલો તો પહેલી આપણે એની આવૃત્તિ શોધીએ. તો આવૃત્તિ 50 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે જ આપણી પાસે HF0. તો આના પરથી થ્રેશોલ્ડ આવૃત્તિ F0 ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે 50/H. 50 એટલે 3.424 10⁻19 છેદમાં Hની કિંમત છે 6.63 10⁻34. સાદરૂપ આપશો તો થ્રેશોલ્ડ આવૃત્તિનો જવાબ આવે છે મિત્રો 5.16 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. 5.16 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. આ આપણો જવાબ આવી ગયો છે થ્રેશોલ્ડ આવૃત્તિનો. હવે એની અંદર બીજો દાખલો હજી તમને કીધો છે. જો 0.60 વોલ્ટનો સ્ટોપિંગ પોટેન્શિયલ તમને 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગલંબાઈ શોધવાની છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો છે 0.60 વોલ્ટ તમને આપી દીધેલું છે. તો તરંગલંબાઈ તમારે શોધવાની છે. તો યાદ કરો મિત્રો, આપણી પાસે સૂત્ર છે Kmax ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ 50. આ સૂત્ર છે આપણી પાસે. Kmax એટલે EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ 50. ચાલો આપણે તરંગલંબાઈ શોધવાની છે આની અંદર. તો EV0 ઇઝ ઇક્વલ ટુ આ hc/લેમ્બડા માઇનસ 50. ચલો આને પહેલાં આપણે સાઇડ ચેન્જ કરી દઈએ. એટલે hc/લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ
EV0 પ્લસ φ0 થઈ જશે આ બરાબર. ચાલો આપણે આના પરથી લેમડા શોધવાનું છે, તો લેમડા ઉપર જશે ને આ આખો સ્ટેપ નીચે આવી જશે, એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ HC બાય EV0 પ્લસ φ0. હવે કિંમત જ ખાલી મૂકવાની છે. આ 6.63 10⁻⁻34 C એટલે 3 ગુણ્યા 10⁸ ડિવાઇડેડ બાય, ચાલો વોલ્ટેજ તમને આપેલો છે 0.60 વોલ્ટ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે અહીંયા ઈની કિંમત આપણે મૂકી દઈએ એટલે જૂલમાં જ જવાબ આવશે. 1.6 10⁻⁹ ગુણ્યા 0.60 પ્લસ વર્ક ફંક્શન. તો વર્ક ફંક્શન આ આપણે અહીંયા લાવેલા જ છે 3.424 ગુણ્યા 10⁻⁹. ચાલો સાદરૂપ તમે મિત્રો ઉપર આપશો તો આ 19.89 ગુણ્યા 10⁻⁻26 છેદમાં, હવે 10⁻⁻19 તો કોમન આવી જશે એટલે 16×96 એટલે 0.96 વત્તા તમે આ કરશો એટલે આ 4.384 ગુણ્યા 10⁻⁻19 આનું ભાગાકાર કરીને તમે સાદરૂપ આપશો તો જવાબ આવે છે 4.5369 ગુણ્યા 10⁻⁷ મીટર. ચાલો આ એનો આવી ગયો આપણી પાસે જવાબ. એટલે દાખલા તો મિત્રો સરળ જ છે, તમને જોતા એવું લાગશે કે આ તો મને આવડે જ છે, દેટ ઇઝ ધ ગુડ કોન્ફિડન્સ. દાખલા ઘણા સરળ છે એટલે કરવામાં એવું તમને તકલીફ પડી શકે એવું નથી. ચાલો નેક્સ્ટ આપણે જોઈશું આગળ. ચલો ઉદાહરણ નંબર 5. ત્રીજું ને ચોથું ઉદાહરણ તમે જોશો મિત્રો તો ખબર પડી જાય એવું છે, ઘણું સરળ છે. પાંચમું ઉદાહરણ એક્ઝામ લક્ષી છે. તમને આપેલું છે એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જા સમાન છે. મતલબ કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા કણ ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન તમને આપેલું છે. ચાલો તો આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? તો આપણે અહીંયા ધારી દઈએ પહેલાં તો ઇલેક્ટ્રોનનું જે દળ છે તેને આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન કહીશું. આલ્ફાનું જે દળ છે તેને આપણે માસ ઓફ આલ્ફા કહીશું અને પ્રોટોનનું જે દળ છે તેને આપણે માસ ઓફ પ્રોટોન કહીશું. ત્રણનું રિલેશન તમને ખબર હોવી જોઈએ. સૌથી હલકો ઇલેક્ટ્રોન એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ડેટ ઇઝ લેસ દેન માસ ઓફ પ્રોટોન ડેટ ઇઝ લેસ દેન માસ ઓફ આલ્ફા. એટલે આલ્ફા આ ત્રણમાં આલ્ફા કણ સૌથી ભારે છે. હવે અહીંયા ગતિ ઉર્જાનો આપણને ખબર છે ડી બ્રોગલી તરંગલંબાઈમાં વેગમાન જોઈશે તો આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે, યાદ કરો p²/2m. તો p ઇઝ ઇક્વલ ટુ, હવે આ સૂત્ર તમને ખબર છે √2mk બરાબર. હવે ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. તો h/√2mk. હવે આના પરથી તમે જોઈ શકો ગતિ ઉર્જા સમાન છે, h સમાન 2 કોન્સ્ટન્ટ છે, એટલે આના પરથી શું કહી શકાય મિત્રો? તરંગલંબાઈ લેમ્બડા જે છે ડેટ ઇઝ પ્રપોઝનલ ટુ 1/વર્ગમૂળમાં શું કહી શકાય m. એટલે તરંગલંબાઈ અને દળ એ એકબીજાના કયા પ્રમાણમાં છે જુઓ તમે? વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા લખી શકાય અહીં ડી બ્રોગલી તરંગલંબાઈ એ જે કણ તમને આપેલો છે કણના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે દળ વધારે તો તરંગલંબાઈ બી ઓછી. તો અહીંયા ત્રણમાં તમે જોઈ શકો છો કે આલ્ફા કણનું દળ સૌથી વધારે છે, તો સૌથી ટૂંકી તરંગલંબાઈ કોની હોઈ શકશે? આલ્ફા કણની. તો અહીંયા લખી શકાય અહીં માસ ઓફ આલ્ફા સૌથી વધુ છે, માટે આલ્ફા કણની તરંગલંબાઈ સૌથી ટૂંકી છે. આલ્ફા કણની તરંગલંબાઈ સૌથી ટૂંકી છે. થઈ ગયું? એટલે આ મેઇન વસ્તુ મિત્રો, આ જે રિલેશન છે તે MCQ માટે પણ ઘણો કામનો છે, તો ખાસ આ વસ્તુ તમે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 6. દાખલો આ પણ ઘણો સારો છે. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ કયો છે તે તમને કંઈ કીધું નથી. તો પહેલાં તો આપણે ઝડપ લઈ લઈએ
ધારો કે ઇલેક્ટ્રોનની જે ઝડપ છે એ ઇલેક્ટ્રોનની ઝડપને આપણે VE કહીશું, જે કણ છે તે કણની ઝડપને આપણે V કહીશું. ડી બ્રોગલી તરંગલંબાઈનો બંનેનો ગુણોત્તર આપેલો છે, તો અહીંયા આપણે બધું ધારી જ દઈએ કે ઇલેક્ટ્રોનનું જે દળ છે તેને આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન કહીશું, જે કણ છે તે કણનું દળ આપણે એને M કહીશું. તરંગલંબાઈ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈને આપણે લેમ્બડા E કહીશું, અને જે કણ જે છે તે કણની જે તરંગલંબાઈ છે એને આપણે લેમ્બડા કહીશું. ચાલો, ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર તમારી પાસે છે લેમ્બડા h/p. તમને એવું કીધેલું છે કે જે કણ છે તેનું દ્રવ્યમાન તમારે શોધવાનું છે, એટલે એમ આપણે શોધવાનું છે, અને કયો હશે તે દળ પરથી આપણે રેકગ્નાઇઝ કરવાનું છે. તો લેમ્બડા h/pની જગ્યાએ m × v. તો આના પરથી આપણે દળનું સૂત્ર શું બનાવી શકીએ? m = h/λ × v. આ m ઉપર જશે ને લેમ્બડા નીચે આવશે. તો બે કણ છે આપણી પાસે, એક તો ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન માટે હું એમીનું સૂત્ર શું લખી શકું? h/λ E અને VE. અને બીજું જે છે તે કણ માટે m = h/λ × v લખી શકાય. હવે આપણે ગુણોત્તર લઈ લઈએ આપણે, એટલે m/ આપણે કરીશું me. ચલો, mની જગ્યાએ બાય મિસ્ટેક એમની જગ્યાએ h/λ × v, અને અહીંયા એમની જગ્યાએ h/, તો આ લેમ્બડા E અને v ક્યાં જશે મિત્રો? ઉપર જશે. ચાલો, માટે m = અહીંયા me ગુણ્યા લેમ્બડા E/λ થશે ગુણ્યા VE/v. આ h અને h તો કેન્સલ થઈ જશે. હવે ખાલી આપણે કિંમત જ મૂકવાની છે. એમીની કિંમત છે 9.11, એટલે 9.1 10 - 31. તમને ઇલેક્ટ્રોન અને જે કણ છે તેની તરંગલંબાઈનો ગુણોત્તર તમને આપી દીધેલો છે. સોરી, બાય મિસ્ટેક તમને કીધેલું છે કણ અને ઇલેક્ટ્રોનની તરંગલંબાઈનો ગુણોત્તર આપેલો છે. કણ અને ઇલેક્ટ્રોનની તરંગલંબાઈનો ગુણોત્તર તમને આપ્યું છે લેમ્બડા/λ E આપેલું છે 1.813 × 10 - 4. હવે અહીંયા લેમ્બડા E/λ છે, તો આ શું લખાશે? 1/1.813 10 - 4 ગુણ્યા ઝડપનો સંબંધ તમને આપેલો છે. કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે છે. આ કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી, એટલે VE છેદમાં લખાશે 3VE. બરાબર. હવે તમે આનું સાદરૂપ આપશો એટલે આ VE કેન્સલ થઈ જશે. તો દળનો જે જવાબ આવે છે મિત્રો 1.675 × 10 - 27 kg. આ એનો જવાબ આવે છે. તો આ દળ પર તમે રેકગ્નાઇઝ કરી શકો છો કે કાં તો પ્રોટોન હોઈ શકે, કાં તો ન્યુટ્રોન હોઈ શકે. તો કહી શકાય આથી કણ પ્રોટોન અથવા ન્યુટ્રોન હોઈ શકે. કણ પ્રોટોન અથવા તો ન્યુટ્રોન હોઈ શકે. થઈ ગયું મિત્રો. આ તો ઉદાહરણ નંબર આપણો 6. નેક્સ્ટ હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 7. ચલો, ઉદાહરણ નંબર 7. 100 વોલ્ટનો બલ્બ, એટલે V આપેલું છે આપણને 100 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ તમારે શોધવાની છે. ડી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. ચલો, ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર લેમ્બડા = h/p. અને યાદ કરો, આપણે ડેવિસન ગર્મના પ્રયોગમાં જ્યારે બી વોલ્ટેજ પ્રોવાઈડ કરીએ ત્યારે તરંગલંબાઈનું આપણે એક સૂત્ર તારવેલું હતું 1.227/√v નેનોમીટર. આઈ થિંક આ ડેવિસન ગર્મના પ્રયોગની આગળ કે ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ માટેનું સૂત્ર તારવો, તેમાં આ સૂત્ર આપણે તારવેલું છે. જોજો થિયરીના પેમ્પલેટમાં તમને આ સવાલ મળી જશે. તો લેમ્બડા = 1.227/100 નેનોમીટર. તો લેમ્બડા = 1.227/10 નેનોમીટર, એટલે લેમ્બડા જવાબ આવી જશે 0.1227 નેનોમીટર. આ થઈ ગયો તરંગલંબાઈનો જવાબ. જો તમને આ સૂત્ર ડાયરેક્ટ યાદ નહીં આવે મિત્રો, તો તમે લેમ્બડા = h/p, p એટલે √2mk,
ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર પણ તમે આ V તમને આપેલો જ છે, તો એ રીતે પણ તમે કરી શકો છો. જેવી રીતે સાબિતી જે તમને આ સૂત્રની આપેલી છે તે મેથડથી પણ તમે વોલ્ટેજના આધારે કરી શકો છો. તો આમ મિત્રો આપણા અહીંયા દાખલા કમ્પ્લીટ થાય છે. ઉદાહરણ નંબર 3 અને 4 જે હું તમને સેલ્ફ સ્ટડીમાં તમને આપું છું, તમે કમ્પ્લીટ કરી નાખશો. બરાબર. જો એમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો. કારણ કે ઉદાહરણ 4ની અંદર મિત્રો તમને ઝડપ આપી દીધેલી છે, દળ આપેલું છે, અને ખાલી ડી બ્રોડલી તરંગ લંબાઈ લેમ્બડા h/b કરવાનું છે એની અંદર, એટલે તમે જાતે કરી નાખશો. ઉદાહરણ નંબર 3ની અંદર બી તરંગ લંબાઈઓ તમને આપી જ દીધેલી છે. તો બેઝિકલી તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા શોધવાની છે, એટલે hc/λ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે ફેરવીને શોધવાની છે. બસ આટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે મિત્રો. તો આમ આપણે ચેપ્ટરને અહીંયા કમ્પ્લીટ કર્યું છે. તો કાલના લેક્ચરથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. આપણા 50% સિલેબસ 7 ચેપ્ટર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. ચેપ્ટર નંબર આપણું 1, 2, 3, 11, 12, 13 અને 14 આ 7 ચેપ્ટર મિત્રો આપણે કમ્પ્લીટ કરી દીધા છે. તો આ 7 ચેપ્ટરમાંથી તમે જ્યારે પણ રીડિંગ કરો એમાં કોઈ ડાઉટ હોય તો તમે પર્સનલ નંબર છે જ તમારી પાસે મારો, તમે એના પર ક્વેરીઝ તમે મોકલી શકો છો. પેમ્પલેટ બી તમારી પાસે છે, દાખલા પણ તમે નોટબુકમાં કર્યા જ છે. તો આઈ હોપ તમે સારી રીતે તૈયારી ચાલુ રાખજો મિત્રો. સો થેન્ક યુ. કાલથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તેના માટે બેસ્ટ ઓફ લક. માઇન્ડ એકદમ સ્ટેબલ રાખીને કામ કરજો. ઘણું મજા આવે એવું ચેપ્ટર છે. થિયોરિટિકલ ચેપ્ટર જ આપણે પાછા લઈશું.